કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં આગળના ટોપિકો વિશે સમજૂતી મેળવીશું, જેમાં એક ગણ છે ઘાતગણ. આ ટોપિક નવી ટેક્સ્ટબુકમાં રદ કરેલો છે, પણ આપણા માટે અગત્યનો છે. JEE જેવી એક્ઝામ માટે પણ ઉપયોગી થાય એમ છે અને ઉપગણોની સારી એવી સમજ આપે છે, એટલે એને મેં ટોપિક અંદર લીધો છે. તો અહીંયા ઘાતગણ એટલે શું? તો કે ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ એટલે કે પાવર સેટ કહે છે. તેને સંકેતમાં પાવર ઓફ એ વડે દર્શાવાય છે. પાવર ઓફ એ નો દરેક ઘટક એ ગણ છે, કારણ કે ઉપગણોના ગણથી બનેલો છે. એટલે ઉપગણો એટલે મૂળ ગણ જ કહેવાય. એટલે કે પાવર ઓફ એ નો દરેક ઘટક એ ગણ છે. તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ તરીકે એ ગણ છે જેના સભ્યો છે 1 અને 2. આમ બે સભ્યો આપણને આપેલા છે. તો એના ઉપગણો કયા કયા થાય? તો એક તો 5, 1, 2 અને 1 અને 2 બંને. બરોબર? આમ ટોટલ આપણને 4 ઉપગણો મળે છે. આ 4 ઉપગણોથી બનતા ગણને ગણ એ નો ઘાતગણ કહે છે. હવે અહીં પાવર ઓફ એ એટલે કે એના ઘાતગણના સભ્યોની સંખ્યા કેટલી હોય? તો આપણે એ જોઈ 4 છે, તો નંબર ઓફ પાવર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 મળે. પણ એના માટે એક નિયમનો પાલન થાય છે કે 2:2. જ્યાં 2 છે ને, 2 તો નીચેનો જે આધાર તરીકે જે 2 છે એ તો ફિક્સ જ છે, પણ ઘાતાંક તરીકેનો જે 2 છે એ હંમેશા જે ગણના ઉપગણો આપણે નક્કી કરવાના હોય એ ગણના ઘટકોની સંખ્યા દર્શાવે છે. એટલે કે 2:2 થાય છે. તો આના ઉપરથી એક નિયમ બને જે આપણા માટે બહુ ઉપયોગી સાબિત થશે MCQ માં, કે જો ગણ એ માટે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m હોય, એટલે કે a ના ઘટકોની સંખ્યા જો m હોય, તો નંબર ઓફ પાવર ઓફ a એટલે કે a ના ઘાતગણના સભ્યોની સંખ્યા 2:m થાય છે. જે m એ ગણ a ના ઘટકોની સંખ્યા છે. જેમ કે અહીંયા 2 એ ગણ a ના ઘટકોની સંખ્યા હતી. બરોબર? તો આમ એ ઘાતગણનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે, પણ અગત્યનો છે એટલે ધ્યાનમાં લેજો. ત્યારબાદ આપણે મહત્વનો ટોપિક સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ એટલે શું? તો કે જ્યારે આપણે એકથી વધુ ગણો, જેમ કે a, b ને c એવા 3 કે તેનાથી વધારે પણ હોઈ શકે, તો વગેરે એવા જેવા ગણોની આપણે ચર્ચા કરતા હોઈએ, ત્યારે આ બધા ગણો એટલે કે જે પણ ગણોની આપણે ચર્ચા કરતા હોઈએ a, b, c કે પછી જે પણ આગળ વગેરે લખ્યા છે, એટલે કે d, e, f ગમે તેટલા ગણો હોય, તો આ બધા જ ગણો જે મૂળભૂત ગણના ઉપગણો હોય તે મૂળભૂત ગણને આ ગણો એટલે કે a, b, c વગેરે માટેનો સાર્વત્રિક ગણ u કહે છે. બરોબર? આ સાર્વત્રિક ગણ u ની સંજ્ઞા છે. બરોબર? તો એ ધ્યાનમાં લેવાની છે, કારણ કે આપણે જ્યારે પણ વેન આકૃતિને એવું ડ્રો કરીશું ત્યારે આપણે વારે ઘડીએ u દર્શાવવાનો રહેશે. ત્યારબાદ એનું એક ઉદાહરણ જોઈએ કે ધારો કે આપણે સંખ્યાઓના ગણ વિશે આપણે ભણેલા છે. તો એમાંનો એક ગણ છે z, ત્યારબાદ q છે અને r છે, જે એના સંખ્યા ગણો છે. તો આના વિશેનો સંબંધ વિશે આપણે ચર્ચા કરીએ. તો કે ધારો કે જો આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગણ z માટે આપણે સાર્વત્રિક ગણ તરીકે લેવો હોય, તો આપણે એનાથી મોટો ગણ અથવા એ પોતે પણ લઈ શકાય, પણ એનો ઉપગણ હોવો જોઈએ. જેનો એટલે અધિગણ એટલે z જેનો ઉપગણ હોય તેવા અધિગણો એના સાર્વત્રિક ગણ તરીકે હોઈ શકે. તો આપણે અહીંયા જોઈએ તો કે z માટે સાર્વત્રિક ગણ તરીકે આપણે સમય સંખ્યાઓનો ગણ q લઈ શકીએ, અથવા વાસ્તવિક સંખ્યાઓનો ગણ r પણ લઈ શકીએ. બરોબર? તો આ આપણા સાર્વત્રિક ગણની સમજ થઈ. ત્યારબાદ આપણે હવે સ્વાધ્યાય 1.3 સ્ટાર્ટ કરીએ. તો સ્વાધ્યાય 1.3 માં શું કહે છે? તો કે છે કે દાખલા નંબર 1 માં કહે છે કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ એટલે કે ઉપગણનું ચિહ્ન અથવા ડઝ નોટ સબસેટ નું ચિહ્ન પૂરો. તો અહીંયા આપણે પહેલો ખાલી જગ્યા છે, તો કે પહેલો એક ગણ આપ્યો છે 2, 3 ને 4. આવા 4 ઘટકો ધરાવતો ગણ છે, અને વચ્ચે ખાલી જગ્યા અને એના પછી છે બીજો ગણ છે કે જેના ઘટકો છે 1, 2, 3, 4 અને 5. તો આપણે જોઈએ તો કે આ પ્રથમ ગણ જે છે એના ઘટકો 2, 3 ને 4 એ આ જે બીજા ગણ છે એની અંદર આવેલા છે. એટલે એનો મતલબ આપણે કહ્યું હતું કે જે ગણના સભ્યો અન્ય ગણમાં સમાયેલા હોય તો મૂળ ગણ એ અન્ય ગણનો ઉપગણ કહેવાય, અને જે મોટો ગણ છે એ અધિગણ કહેવાય. બરોબર? અહીંયા આપણે ઉપગણ વિશે દર્શાવવું છે, એટલે 2, 3, 4 એ 1, 2, 3, 4 માં આવેલા છે, માટે એને આપણે ઉપગણ કહીશું. અને ઉપગણ કહીએ તો એની સંજ્ઞા છે આડોઈ. બરોબર? ત્યારબાદ a, b, c
3 સભ્યો ધરાવતો જે ગણ છે, અહીંયા પણ 3 સભ્યો ધરાવતો જ ગણ છે બી સી ડી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ બી ને સી આની અંદર છે પરંતુ એ છે નહીં. તો એવા સંજોગોમાં આ ગણ એબીસી ધરાવતો ગણ છે એ બીસીડી નો ઉપગણ થાય નહીં, એટલે કે ડઝ નોટ સબસેટ ઓફ બીસીડી ધરાવતો ગણ. બરાબર. હવે ત્યારબાદ નંબર 3 માં જોઈએ તો કે x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. બરાબર. એટલે કે ધોરણ 11 નો કોઈ પણ વિદ્યાર્થી છે એનાથી બનતો જે ગણ છે, અથવા એકથી વધારે વિદ્યાર્થીઓ પણ હોઈ શકે. અહીંયા તો આપણે x ની વાત કરીએ એટલે એકથી વધારે પણ હોઈ શકે. બરાબર. x તરીકે ચલ છે. તો હવે આપણે આગળ જોઈએ તો કે છે કે બીજો ગણ છે x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો જે શાળા છે એનો વિદ્યાર્થી જે હોય એમાં ધોરણ 11 ના પણ વિદ્યાર્થી આવી જાય, ધોરણ 12 ના પણ વિદ્યાર્થી આવી જાય, ધોરણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી બધી જ ધોરણના વિદ્યાર્થીઓ આવે છે. એટલે એનો મતલબ કે 11 માનો જે વિદ્યાર્થી છે એ શાળાનો વિદ્યાર્થી તો ગણાય, માટે એ શું કહેવાશે? ઉપગણ કહેવાશે. માટે આપણે એને સબસેટ વડે દર્શાવીશું. ત્યારબાદ નંબર 4 x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે, કોઈ એક સમતલમાં આવેલું વર્તુળ છે, અને બીજો ગણ છે x કે જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. તો આ 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ એટલે એની સંખ્યા એક જ થઈ, એ ફિક્સ જ એક જ વર્તુળ છે. હવે એની અંદર સમતલના બધા જ વર્તુળો હોય ખરા? કારણ કે અહીંયા x એ સમતલમાં વર્તુળ છે, પછી એ 1 એકમ ત્રિજ્યા વાળું હોય કે 2 એકમ હોય કે અડધા એકમ હોય કે પછી 10 એકમ હોય, એવી ગમે તે હોઈ શકે. તો આની અંદર આ સભ્યો હોઈ શકે, એટલે કે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં આના બધા જ સભ્યો આવેલા હોય નહીં. પરંતુ ઉલટું હોત તો એનો ઉપગણ થાય, એટલે કે જો પાછળનો જે ગણ છે એ આગળ લખેલો હોય, એટલે કે x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે અને અધિગણ તરીકે આપણને x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ, તો એવા સંજોગોમાં આપણે સબસેટ લખી શકાય. પરંતુ અહીંયા ઉલટી પ્રક્રિયા છે, એટલે કે અધિગણ છે એને ઉપગણ તરીકે દર્શાવેલો છે, માટે આપણે એને ડઝ નોટ સબસેટ કહીશું. હવે ત્યારબાદ 5મા નંબરમાં જોઈએ તો કે x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે, અને ત્યારબાદ બીજો ગણ આપ્યો છે x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. તો લંબચોરસમાં ત્રિકોણમાં ક્યાંય સેટ જ નહીં થાય. બરોબર. કે ત્રિકોણ છે લંબચોરસનો ઉપગણ હોય એવું શક્ય નથી, અને બધા જ ત્રિકોણ એ લંબચોરસના ઉપગણ હોય એવું પણ નક્કી નથી. એટલે અહીંયા પણ આપણે લખીશું ડઝ નોટ સબસેટ ઓફ. બરોબર. ત્યારબાદ છે નંબર 6 x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય એવો ત્રિકોણ. અને ત્યારબાદ બીજો ગણ આપ્યો છે x કે જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો સમતલમાં આવેલા, આપણે જે આ ગણ છે એની વાત કરીએ તો સમતલમાં આવેલા બધા જ ત્રિકોણો એ આ સમતલના ત્રિકોણ કહેવાય. પછી એ સમબાજુ હોય કે પછી સમદ્વિ બાજુ હોય કે પછી કાટકોણ ત્રિકોણ હોય કે લઘુકોણ હોય કે ગુરુકોણ હોય, આ બધા જ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ કહેવાય. એટલે આમાં સમબાજુ ત્રિકોણ એક પ્રકાર છે કે જે સમતલના ત્રિકોણનો ઉપગણ કહેવાય. તો આપણે અહીંયા લખીશું ઉપગણ. ત્યારબાદ જોઈએ તો કે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને બીજો ગણ છે કે x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે z ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવેલી હોય? તો કે બધી ધન સંખ્યાઓ, એક ધન પૂર્ણાંક સંખ્યાઓ, એટલે 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી. પછી 0 પણ હોય ને ઋણમાં પણ હોય, -1 -2 -3 અપ ટુ ઇન્ફિનિટી સુધી. તો આમાં જોઈએ તો બધી યુગ્મ સંખ્યાઓ આની અંદર આવેલી જ હોય છે. તો જુઓ 0 2 3 સોરી 0 2 4 6 8 અપ ટુ ઇન્ફિનિટી. એવી જ રીતે -2 -4 -6 અપ ટુ ઇન્ફિનિટી સુધી. તો આમ જોઈએ તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ હોય. બરોબર. એટલે આપણે એને સબસેટ તરીકે દર્શાવીશું. અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. હવે દાખલા નંબર 2 માં નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. તો પહેલામાં જુઓ, આપણને ગણ આપ્યો છે જેના ઘટકો છે ab. અહીંયા બીજો ગણ આપ્યો છે જેના સભ્યો છે b c અને a. તો અહીંયા આપણે જોઈએ તો કે ab સભ્યો એ આના પણ આ ગણના પણ સભ્યો છે. હવે જો એના સભ્યો હોય તો આપણા ઉપગણની વ્યાખ્યા મુજબ ઉપગણનું ચિહ્ન આવે, પરંતુ અહીંયા ડઝ નોટ સબસેટ આપેલું છે.
એટલે કે ઉપગણ નથી તેમ આપેલું છે, તો આ વિધાન અસત્ય કહેવાય. ત્યારબાદ જુઓ બીજામાં, એ અને ઈ બે ઘટકો ધરાવતો ગણ છે જે સબસેટ ઓફ એક્સ, કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર કયા કયા? તો આ સ્વરોની સંખ્યા આપણે જોઈએ તો કે છે એ, ઈ, આઈ, ઓ, યુ છે. તો આ જે સભ્યો છે એમાં એ ને ઈ આવેલા છે, તો આ સબસેટ છે, વાત સાચી, બરોબર, કારણ કે એ ને ઈ બંને સભ્યો આની અંદર આવેલા છે. એટલે આમ આ ગણના તમામ સભ્યો, આ જે મોટો ગણ છે, અધિગણ છે, એના સભ્યો છે, તેથી આપણે સબસેટ લખીએ, સાચું છે. તો આ વિધાન સત્ય છે. ત્યારબાદ જુઓ કે ત્રીજામાં 1, 2 ને 3 આવા 3 ઘટકો ધરાવતો ગણ છે, અને અહીંયા છે 1, 3 ને 5, તો આ 3 ઘટકો ધરાવતો અન્ય ગણ છે. તો અહીંયા જોઈએ તો 1 છે, 2 નથી, તો એનો મતલબ એક પણ સભ્ય જો અધિગણમાં ન હોય તો એવા સંજોગોમાં એ અધિગણ બનતો નથી, બરોબર. અહીંયા અધિગણ તરીકે આપ્યો છે પરંતુ એ અધિગણ નથી, કારણ કે એમાં 2 સભ્ય આવેલો નથી, એટલે આ વિધાન અસત્ય થાય. ત્યારબાદ જુઓ તો કે છે ચોથામાં એકાકી ગણ છે જેનો સભ્ય છે એ, અને અહીંયા આપણને 3 ઘટકો ધરાવતો ગણ છે એ, બી ને સી. તો એની અંદર એ ગણ આવેલો છે માટે સબસેટ થાય, એટલે કે ઉપગણ થાય, અને આ ઉપગણ લખેલો જ છે માટે એ સત્ય છે. ત્યારબાદ જુઓ એ ગણ તરીકે આપેલો છે, સભ્ય તરીકે નથી આપ્યો. સભ્ય તરીકે આપ્યો તો છગડીયો કૌંસ ન હોય, અને એવા સંજોગોમાં એ બિલોંગ્સ ટુ થઈ શકે. એ, બી ને સી માં એ આવેલો છે, એટલે પણ એ ગણ તરીકે લખો ત્યારે આપણે બિલોંગ્સ ટુ વાપરી શકીએ નહીં. જ્યારે કોઈ પણ સભ્ય એકલો લખ્યો હોય, એટલે કે છગડીયા કૌંસ સિવાય માત્ર એ એકલો લખેલો હોય, તો એવા સંજોગોમાં આપણે બિલોંગ્સ ટુ વાપરી શકીએ. પરંતુ અહીંયા છગડીયા કૌંસમાં એ લખેલો છે, એટલે કે આ ઉપગણ લખેલો છે, તો આ બિલોંગ્સ ટુ થાય નહીં, એટલે આ વિધાન અસત્ય થશે. ત્યારબાદ જોઈએ છઠ્ઠામાં x, કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ હોઈ શકે? તો કે જુઓ 2 અને 4 એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થાય, બરોબર. હવે આપણને સબસેટ આપેલું છે, તો આપણે સબસેટ લખીએ, અને પછી બીજો ગણ જે આપેલો છે ગુણધર્મ રીતે, એને આપણે યાદી રીતે લખીએ. તો કે x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો 36 ના અવયવ કયા કયા હોઈ શકે? તો આપણે 36 ના અવયવ લખીએ તો જુઓ 1 અને 36, પછી 2 અને 18, પછી 3 અને 12, પછી 4 અને 9, પછી 6 અને 6. તો આ બધા જ એના અવયવ થાય. આ બધા જ વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે કયા આવશે? તો કે 1, 2, 3, 4, 6, પછી 9, 12, 18 અને 36. આ બધા જ 36 ના અવયવ થાય. હવે એની અંદર 2 ને 4 આવેલા છે, તો કે હા આવેલા છે, તો આ સબસેટ છે, સાચું છે, તો કે આ વિધાન સત્ય છે, તો કે સત્ય છે. ઓકે, તો આમ અહીંયા આપણે દાખલા નંબર 2 માં સત્ય કે અસત્યની આપણે ચકાસણી કરી દીધી છે. ત્યારબાદ આપણે દાખલા નંબર 3 માં જુઓ તો આપણને ગણ આપેલો છે જેના સભ્યો જુઓ 1, 2 અને 5. આ 3 ઘટકો છે, બરોબર. તેના સિવાય ચોથો પણ ઘટક છે જે ગણ તરીકે દર્શાવેલો છે, પણ ગણ એક પોતે ઘટક છે. આ ગણ છે એમાં 3 અને 4 એવા બે સભ્યો આપેલા છે, પણ એ આખું ગણ એ આપણા ગણ એ નો સભ્ય છે, બરોબર. તો એ ઉપગણ નથી પણ એ સભ્ય છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે, બરોબર. અને એના આધારે આપણે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે છે તે આપણે સમજાવવાનું છે. તો અહીંયા સૌથી પહેલા જોઈએ તો કે 3 અને 4 આ બંને ઘટકો ધરાવતો જે આખો ગણ છે, કે જે ગણ એ ગણ એ નો સભ્ય છે, પરંતુ અહીંયા આપણને સબસેટ આપેલો છે, એટલે આ અસત્ય કહેવાય, અસત્ય છે. હવે જુઓ અહીંયા બીજાની અંદર એ જ ગણ છે 3 અને 4, એ ગણ તરીકે દર્શાવે છે, પણ ખરેખર ગણ એનો સભ્ય છે. એટલે સભ્ય છે માટે બિલોંગ્સ ટુ શબ્દ વાપર્યો છે, અને એ વાત એકદમ સાચી છે, કારણ કે ગણ તરીકેનો જ આખો સભ્ય છે, એટલે આપણે બિલોંગ્સ ટુ વાપરીએ જે સત્ય છે, માટે આ સત્ય કહેવાય.
ત્યારબાદ ત્રીજામાં જુઓ 3 અને 4 ધરાવતો જે ગણ છે કે જે ગણ એ નો સભ્ય છે, હવે એને પણ પાછા આપણે છગડીયા કૌંસમાં લખીએ તો એક એનો ઉપગણ બની જાય અને આ ઉપગણ એ એનો ઉપગણ થાય, માટે આ સત્ય વિધાન થાય છે. બરોબર. હવે જુઓ 1 belongs to a, આ વાત સાચી કે 1 એક ઘટક છે એનો, તો belongs to આપણે શબ્દ વાપર્યો, સાચું છે કારણ કે એ સભ્ય છે માટે એ સત્ય છે. હવે જુઓ એ જ 1 માટે સબસેટ a તો આ ના વાપરી શકાય કારણ કે 1 એક સભ્ય છે, બરોબર, અને સભ્ય એ belongs to તરીકે યુઝ કરી શકાય. સભ્ય એ ગણનો હોય, સભ્ય હોય તો એના માટે આપણે belongs to એટલે કે 1 એ એમાં સમાયેલો છે એવું કહેવાય. પરંતુ જો ગણ તરીકે ઉપગણ તરીકે લખવો હોય તો એની આજુબાજુ આપણે છગડીયો કૌંસ કરવો પડે, તો અહીંયા આપણે છગડીયો કૌંસ કરેલો નથી, માટે 1 એ ડઝ નોટ સબસેટ ઓફ a થાય અને એવા સંજોગોમાં આ વિધાન અસત્ય છે. ત્યારબાદ 1, 2 ને 5 આ 3 ઘટકો ધરાવતો આખો ગણ છે જે a નો ઉપગણ છે. વાત સાચી, એ ઉપગણ થઈ શકે કારણ કે 3 ઘટકો છે અંદર, બરોબર, તો આ સત્ય સાબિત થાય. હવે જુઓ એના પછી છે 1, 2 ને 5 ધરાવતો જે ગણ છે એ belongs to a ના લખી શકાય કેમ કે આ ગણ છે, આ પોતે સભ્ય નથી. સભ્ય લખવા તો 1 એકલા લખી શકાય, 2 એકલા લખી શકાય, 5 એકલા લખી શકાય, પરંતુ આ ત્રણેયનો આપણે ગણ બનાવ્યો, જે ગણ એ ગણ એનો ઉપગણ કહેવાય. તેવા સંજોગોમાં આપણે belongs to ચિહ્ન વાપરી શકીએ નહીં, તો અહીંયા આપણને આ વિધાન અસત્ય મળે છે. ત્યારબાદ 1, 2 ને 3 એ સબસેટ ઓફ a, તો જુઓ 3 એકલો તો ઘટક છે જ નહીં, ઘટક તરીકે 3 ને 4 થી ભેગો બનેલો એક ગણ છે જે ગણ એનો સભ્ય છે. તેવા સંજોગોમાં 3 ને તમે અલગ પાડી શકો નહીં, એટલે એ ક્યારેય એનો સબસેટ હોઈ શકે નહીં, તો આ અસત્ય છે. ત્યારબાદ 5 belongs to a, 5 એક ખાલી ગણ છે એટલે ગણ કહેવાય અને belongs to ના વપરાય, સભ્ય નથી કારણ કે આ સભ્યોમાં 1 છે, 2 છે, છગડીયા કૌંસમાં 3 અને 4 થી ભેગો બનેલો એક સભ્ય છે અને 5 છે, એમાં ક્યાંય 5 આવતો નથી, માટે 5 does not belongs to a થાય, એટલે આ અસત્ય વિધાન છે. હવે 5 સબસેટ ઓફ a, તો આમાં જોવા જઈએ તો 5 પોતે શું છે, એક ખાલી ગણ છે. દરેક ગણનો ઉપગણ એ ખાલી ગણ હોય છે, બરોબર, એટલે ખાલી ગણ દરેકનો ઉપગણ હોવાથી એ વાત સત્ય છે, એટલે આ વિધાન સત્ય છે. ત્યારબાદ અહીંયા 5 આપેલો છે પણ 5 ને એમને નથી લખ્યો, એની અંદર છગડીયો કૌંસ લખેલો છે, એટલે એનો મતલબ શું થયો તો કે આ એક સભ્ય થયો. 5 એ સભ્ય છે, હવે એવો સભ્ય તો એમાં છે જ નહીં, તો એનો ઉપગણ ક્યાંથી હોઈ શકે? તેવા સંજોગોમાં કે 5 દર્શાવતો જે ગણ છે એ ડઝ નોટ સબસેટ ઓફ a છે, એટલે એનો મતલબ કે આ વિધાન અસત્ય છે. આમ અહીં દાખલા નંબર 3 પૂરો થાય છે.